વિશ્વમાં દર વર્ષે 26 જૂનના રોજ વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ એટલે કે ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે। લોકોને ડ્રગ્સ મુક્ત રહેવા તેમજ નશીલી દવાઓથી છુટકારો મેળવવાના હેતુથી વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 7મી ડિસેમ્બર 1987ના રોજ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી। ડ્રગ્સ અવેરનેસને લઈ આ દિવસ મનાવવામાં આવે છે। ત્યારે સુરતમાં વિશ્વ ડ્રગ્સ વિરોધી દિન નિમિત્તે સુરતમાં ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના પાલ આરટીઓ ખાતેથી પાલ પોલીસ સ્ટેશન સુધી આ ડ્રગ્સ અવેરનેસ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં ડ્રગ્સ અવેરનેસના બેનરો લઈ સુરત શહેર પોલીસ કમિશનર સહિત સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ રેલીમાં જોડાયા હતા। સાથે રેલીમાં સુરત શહેર પોલીસ સહિત વિવિધ સંસ્થાઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં જોડાયા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ અવેરનેસ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ ડ્રગ્સ લોકોના સેવનથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી। એનસીબી અને સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ અને ઇલીગલ ટ્રાફિકિંગના આજના ખૂબ મહત્વના દિવસે સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં યુવાનોને સાથે જોડીને ડ્રગ્સ વિરોધના આ લડાઈમાં એક મજબૂત પગલું આગળ ભરવાની શરૂઆત થઈ છે। ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી આપ સૌ લોકો જાણી રહ્યા છો કે ગુજરાત પોલીસે એનસીબી જોડે અને સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને ચાહે ભારત પાકિસ્તાન બોર્ડર દરિયાના ભારી મોજાઓ વચ્ચેથી ડ્રગ્સ પકડવાની વાત હોય કે અનેક રાજ્યની અંદર ડ્રગ્સ કાર્ટલ જે ચાલતા હોય તે પકડવાની વાત હોય, ગુજરાતના ખૂને ખૂનેથી બહારથી આવતા ડ્રગ્સ કાર્ટલોને પકડવાની વાત હોય, 3 વર્ષમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। પોલીસ આ દિશામાં હજી વધુ મજબૂતાઈથી કામ કરવા માટે ગંભીરતાપૂર્વક સમાજને સાથે રાખીને સામાજિક રીતે અને લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ બે દ્રષ્ટિએ પોલીસ કામગીરી કરવા માટે તૈયાર છે। અને ખાસ કરીને આજે પ્રયાસ છે આનાથી સામાજિક જે પ્રેરણા છે ને ખાસ કરીને સામાજિક જાગૃતિ જે છે તે લાવવા માટે પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રયાસ ખૂબ સારો છે। દેશભરમાં આ જ પ્રકારે એનસીબી દ્વારા પ્રયાસ કરવામાં આવે છે। આજે સુરત શહેરને ખાસ કરીને હજારો યુવાઓને જોડાવાનો આમાં અવસર પ્રાપ્ત થયો છે। આ એક સારો પ્રયાસ છે અને ગુજરાત પોલીસ એ ડ્રગ્સ સામે માત્ર અભિયાન નથી ચલાવી, હમણાં લડાઈ લડી રહી છે અને આ લડાઈ ચાલુ રહેશે, અવિરત રહેશે। એક ખૂણેથી ડ્રગ્સ સાફ કર્યા પછી જ આ લડાઈ પૂર્ણ થશે।